કેમ રડવું આવે કે સ્કૂલમાં ફીનું બોલે અને બધાની વચ્ચે ખીજવાઈ જાય કે ફી નથી એમ. વ્યસન કેવું હતું કે બાબુ? ના કઈ નહીં. મારું નામ રીતાબેન ધર્મેન્દ્ર મિસ્ત્રી. તો શું તકલીફ છે બેન? એમને કેન્સરની બીમારી હતી. અત્યારે આ જીભની નીચે ચાંદી હતી તે કાપીને એનું ઓપરેશન કર્યું છે ને ગળામાં કાનો પાડ્યું છે ને. એનો કેટલો ખર્ચો છો? આમ ગણવા જાય તો 7,000 રૂપિયા અમને દવામાં જતા રહ્યા. ઓપરેશન આયુષ્માન કાર્ડ પર થયું છે પણ હવે દવાને એવું બધું લેવા જાય એટલે હવે પૈસા ખર્ચીને હવે આપણે બધું લેવું પડે. કેટલા સમયથી બીમારી છે? બદલા કરાવેલું એ 6 વર્ષથી પછી પાછી થઈ. પહેલી વાર ક્યારે ખબર પડી છે? પહેલી વાર અમને એમનાથી ખવાતું નહીં હતું ને ચાલ મોરું આવી ગયું છે તો આપણે એની દવા કરીએ પણ એની દવાથી હવે કંઈ સારી નથી એટલે અમારે પછી ભરત કેન્સરમાં જવું પડ્યું અમારે બતાવવા સારું. તો બેન ઘર પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે મારી 2 દીકરીઓ જ છે ના હું તો હેન્ડીકેપ છું. એક કમાવાળા હતા તે હવે એક ખાટલામાં છે એટલે હવે કરે કોણ. દીકરીઓ ભણે છે કે? મારી એક દીકરી 12માં ભણે છે ના એક છોકરી તો લગ્ન કરી દીધા અમે. હવે તો પેલીની હો ફી બાકી છે મારી નાદલીની હો. કોઈ પરિવારમાં સગા સંબંધીઓ મદદ કરે છે? બધાને એમ કે અમે બોલશું તમારી પાસે પૈસા હું માંગે એટલે કોઈ બોલતા નથી. તું કેટલા ધોરણમાં ભણે છે? 12માં. સરકારીમાં છે પ્રાઇવેટમાં? પ્રાઇવેટ છે. તો પછી અત્યારે ભણવામાં શું તકલીફ પડે છે? ભણવામાં ચોપડાની ને ફીની ને બી તકલીફ છે. ફીને ભણવાની તકલીફ પડે છે. જમવા માટે કેવી તકલીફ પડે છે? માનો તે ટાઈમ ખાઈ લઈએ પછી બીજી વાર નહીં હોય તો નહીં ખાઈ હોય એમ. તો બેન અત્યારે તમારે ઘર માટે સૌથી વધુ શું જરૂર છે? પપ્પાની દવા માટે અનાજ ને મારી ફી સારું. બરાબર. અને કંઈ વાંધો નહીં બેન, રડ નહીં અને તમારા માટે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી દઉં. પરિવારને જે પણ અત્યારે અનાજ કરિયાણાની તકલીફ પડી રહી હતી તો એ માટે આપણે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી છે અને આજની આ ખાસ રાશન કીટ માટે આપણને ફિયોના ફૈઝ અને ક્રિયાંશ અંદાની કે જેઓ આફ્રિકાના રહેવાસી છે તો આજે આફ્રિકાથી આ પરિવાર માટે સપોર્ટ મોકલવામાં આવ્યો છે. તો થેન્ક યુ સો મચ. તમારા દ્વારા આજે આ એક પરિવારને જે પણ અનાજ કરિયાણાની તકલીફ પડતી હતી એમાં એમને રાહત મળશે. જે મદદ કરી છે તેના અમારા બહુ સારું કર્યું છે. તે અમને મદદ કરી અને તેમને બહુ આભાર અમારો. થેન્ક યુ સો મચ. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલ્સને વધુમાં વધુ શેર કરજો.